નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। તાજેતરમાં ઇઝરાયેલના લાંબા સમયના સાથીઓ એવા બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયાએ પેલેસ્ટાઇનને એક રાજ્ય તરીકે માન્યતા આપવાનું ઐતિહાસિક પગલું ભર્યું છે। આ નિર્ણય મધ્ય પૂર્વમાં શાંતિ અને ટુ સ્ટેટ સોલ્યુશનની સંભાવનાને જીવંત રાખવાનો પ્રયાસ છે। અત્યાર સુધીમાં 150થી વધારે દેશો પેલેસ્ટાઇનને માન્યતા આપી ચૂક્યા છે, પરંતુ યુકે અને તેના સાથીઓ દ્વારા મળેલી આ માન્યતાને એક મહત્વપૂર્ણ રાજદ્વારી સીમાચિહ્ન તરીકે જોવામાં આવે છે। બ્રિટિશ વડાપ્રધાન કિયર સ્ટારમરે સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરતા જણાવ્યું કે આ પગલું ઇઝરાયેલને એક સુરક્ષિત રાજ્ય તરીકે જાળવી રાખવા અને તેની સાથે એક સક્ષમ પેલેસ્ટિયન રાજ્યના સહઅસ્તિત્વને સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે। આંતરરાષ્ટ્રીય સ્તરે પેલેસ્ટાઇન પહેલા ક્યારેય આટલું શક્તિશાળી નહોતું, તેમ પૂર્વ પેલેસ્ટિયન અધિકારી ઝેવિયર અબુ ઈદે જણાવ્યું હતું। જો કે પેલેસ્ટાઇનને એક રાજ્ય તરીકે માન્યતા આપવાનો મામલો જટિલ છે। 1933ના મોન્ટેવિડિયો સંમેલનમાં એક રાષ્ટ્ર માટે 4 માપદંડ નક્કી કરવામાં આવ્યા હતા: કાયમી વસ્તી, નિર્ધારિત પ્રદેશ, કાર્યરત સરકાર અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પ્રવેશવાની ક્ષમતા। પેલેસ્ટાઇન પ્રથમ અને ચોથા માપદંડને પૂર્ણ કરી શકે છે, પરંતુ નિર્ધારિત પ્રદેશ અને કાર્યરત સરકારના માપદંડને પૂર્ણ કરવામાં તેને પડકારોનો સામનો કરવો પડે છે। પેલેસ્ટાઇન પાસે તેની સરહદો અંગે કોઈ કરાર નથી અને તેના પ્રદેશો 3 ભાગમાં વહેંચાયેલા છે: પૂર્વ જેરુસલેમ, વેસ્ટ બેંક અને ગાઝા પટ્ટી। 1967ના 6 દિવસના યુદ્ધ બાદ ઇઝરાયેલે આ ત્રણેય વિસ્તારો પર કબજો કર્યો છે। વેસ્ટ બેંકમાં ઇઝરાયેલી સૈન્ય અને વસાહતીઓની હાજરી છે, જ્યારે પૂર્વ જેરુસલેમ ધીમે ધીમે વેસ્ટ બેંકથી અલગ થઈ રહ્યું છે। ગાઝા પટ્ટી હમાસના શાસન હેઠળ છે અને તાજેતરના યુદ્ધથી તે વધુ નાશ પામ્યો છે। આંતરિક રાજકીય સંઘર્ષોએ પણ પરિસ્થિતિને વધારે જટિલ બનાવી દીધી છે। 2007માં હમાસ અને ફતાહ વચ્ચેના લોહિયાળ સંઘર્ષ બાદ પેલેસ્ટાઇન 2 અલગ અલગ સરકારો હેઠળ શાસિત થાય છે: ગાઝામાં હમાસ અને વેસ્ટ બેંકમાં પેલેસ્ટિયન ઓથોરિટી। પેલેસ્ટિયન રાજકારણમાં નેતૃત્વનો અભાવ એક મોટી સમસ્યા છે। છેલ્લી રાષ્ટ્રપતિ અને સંસદીય ચૂંટણીઓ 2006માં થઈ હતી, જેનો અર્થ છે કે યુવાન પેલેસ્ટિયનોએ ક્યારેય મતદાન નથી કર્યું। પેલેસ્ટિયન ઓથોરિટીના પ્રમુખ મહમૂદ અબ્બાસની નિષ્ક્રિયતા પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। આ બધા પડકારો છતાં મારવાન બરઘૌતી નામના એક વ્યક્તિ પેલેસ્ટિયનો માટે આશાનું કિરણ બન્યા છે। તેઓ બીજા પેલેસ્ટિયન બળવા દરમિયાન એક અગ્રણી નેતા તરીકે ઉભરી આવ્યા હતા અને 2002થી ઇઝરાયેલી જેલમાં છે। ત્યારે તાજેતરના એક સર્વેક્ષણમાં 50% પેલેસ્ટિયનો તેમને તેમના રાષ્ટ્રપતિ તરીકે ઈચ્છે છે। હમાસ દ્વારા પણ ઇઝરાયેલી બંધકોની મુક્તિના બદલામાં કેદીઓની યાદીમાં તેમનું નામ મુખ્ય છે। જો કે ઇઝરાયેલ બરઘૌતીની મુક્તિ અંગે કોઈ સંકેત આપી રહ્યું નથી અને પેલેસ્ટાઇનના વિચારનો સખત વિરોધ કરી રહ્યું છે। ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટપણે કહ્યું છે કે તેમને દાયકાઓથી પેલેસ્ટિયન રાજ્યના નિર્માણને અટકાવ્યું છે। અંતે જો કોઈ પેલેસ્ટિયન રાજ્ય ઉભરી આવે છે તો હમાસ તેને ચલાવશે નહીં। તાજેતરમાં પેરિસમાં આયોજિત ન્યૂયોર્ક ડિક્લેરેશનમાં આંતરરાષ્ટ્રીય સમુદાય હમાસને ગાઝામાં શાસન સમાપ્ત કરવા અને તેના શસ્ત્રો પેલેસ્ટિયન સત્તાવાળાઓને સોંપવાની હાકલ કરી હતી। આ ઘોષણાને 142 દેશો દ્વારા અપનાવવામાં આવી હતી। આંતરરાષ્ટ્રીય માન્યતાનો હેતુ માત્ર પ્રતિકાત્મક નથી, પરંતુ વાસ્તવિક પ્રગતિ કરવાનો છે। બ્રિટન જેવા દેશો હવે ગાઝા અને વેસ્ટ બેંકના એકીકરણ, પેલેસ્ટિયન ઓથોરિટીને સમર્થન અને ચૂંટણીઓ યોજવા જેવા નક્કર પગલાં લેવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે। જો કે આ પ્રયાસોને ઇઝરાયેલ અને યુએસના વલણોનો વિરોધ થઈ રહ્યો છે। યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પેલેસ્ટાઇનને રાજ્ય તરીકે માન્યતા આપવા સામે યુએનમાં વીટો વાપરવાની ધમકી આપી છે। ગાઝાનું ભવિષ્ય હાલમાં ન્યૂયોર્ક ડિક્લેરેશન, ટ્રમ્પની રિવેરા યોજના અને આરબ પુનર્નિર્માણ યોજના વચ્ચે ફસાયેલું છે, જે એક જટિલ રાજદ્વારી અને રાજકીય કસોટી છે। દર્શક મિત્રો, અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।